વિસ્તારમાં જાહેર સભાને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું, એક તક મને આપો, જો આ ગુંડાઓને હમા નમા ન કરું તો સામું નહીં મળું. નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બાકીનું વાક્ય ખાલી રાખે, કાઉન્સમાં લખ્યું કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે. અને લીધા, જગ જાહેર લીધા. ચોરોને ભાજપમાં લીધા, તોડબાજો ભાજપમાં, વ્યાજ માફિયા ભાજપમાં, જમીન માફિયા ભાજપમાં, બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે. અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે, એફઆઈઆર છે, પોલીસ એરેસ્ટ નથી કરતી. આખા ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બેફામ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી, કોઈ એને કહેવા વાળું નથી. અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે. એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઉભા હોય છે. આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, લે ભાઈ લુગડાય કાઢી લે. હવે આટલું જ વધ્યું છે. અને ગુંડાઓ જંગલ ખોદી નાખે, રેતી ખોતરી જાય, બેલા કાઢી જાય, દારૂ વેચે તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો. ભાજપના પટ્ટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ. કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. દોસ્તો, એક તક મને આપો, જો આ ગુંડાઓને હમાનમા ન કરું તો બીજી વાર હામો નહીં મળે. ભાજપના પટ્ટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય, આખા ગામ